હેલો સ્ટુડન્ટ્સ, સીડમાં આજે આપણે જોઈશું પ્રોડક્ટિવિટી, ક્વોલિટી એન્ડ કસ્ટમર સેટિસ્ફેક્શન. તો આજે આ ટોપિક આપણે કેમ ભણવાના છે, તો જેને પણ આંટ્રપ્રિનરશિપમાં બિઝનેસ કરીને અને આંટ્રપ્રેન્યોર બનવું છે તો એની માટે જે 4 ફેક્ટર અફેક્ટ કરે છે એનું નોલેજ હોવું જરૂરી છે. તો કયા 4 એવા ફેક્ટર છે? તો એમાં છે પ્રોડક્ટિવિટી છે, ક્વોલિટી છે, કોસ્ટ કોન્શિયસનેસ છે અને કસ્ટમર સેટિસ્ફેક્શન છે. આ બધાનું નોલેજ હોવું જરૂરી છે. તો આજે આપણે પ્રોડક્ટિવિટી, ક્વોલિટી, કોસ્ટ કોન્શિયસનેસ અને કસ્ટમર સેટિસ્ફેક્શન વિશે ભણીશું. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ પ્રોડક્શન એન્ડ વોટ ઇઝ પ્રોડક્ટિવિટી? પ્રોડક્શન એટલે શું અને પ્રોડક્ટિવિટી એટલે શું? તો પ્રોડક્શન ઇઝ એન absolute measure which is presented in some unit. જે ઉત્પાદન છે, પ્રોડક્શનને ઉત્પાદન કહેવાય. ઉત્પાદન એ એક નિરપેક્ષ રજૂઆત છે. ફોર એક્ઝામ્પલ, આપણે એવું કહીએ કે કોઈ મશીન છે, એ મશીનમાં 1 કલાકમાં 10 પેન છે એનું ઉત્પાદન થાય છે. તો આ આપણે પ્રોડક્શન કહ્યું. જ્યારે પ્રોડક્ટિવિટી શું છે? Productivity is a relative measure and is presented in the form of ratio where the production is related to some input. જે ઉત્પાદકતા, પ્રોડક્ટિવિટી જે છે એ પ્રોડક્ટિવિટી સાપેક્ષ રજૂઆત છે. કોઈકના રેફરન્સમાં આપણે બતાવીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણે એવું કહીએ છીએ કે 1 કિલોગ્રામના રો મટીરિયલમાં 10 પેનનું ઉત્પાદન થાય છે, 10 પેન બને છે. તો એ શું થયું? પ્રોડક્ટિવિટી. જ્યારે પ્રોડક્શન શું છે? તો આપણે એવું કહીએ છીએ કે ભાઈ 10 પેન બનાવી, કોઈ પણ મશીને 10 પેન બનાવી, એ પ્રોડક્શન થયું. અને પ્રોડક્ટિવિટી, ઉત્પાદકતા શું છે? તો આપણે કોઈક રેફરન્સમાં બતાવીએ છીએ, મતલબ કે જે તમે મટીરિયલ યુઝ કરો છો એના રેફરન્સમાં આપણે બતાવીએ છીએ કે આપણે આટલું પ્રોડક્શન કર્યું. મતલબ કે 1 કિલોગ્રામના રો મટીરિયલમાં 10 પેન બની, એ પ્રોડક્ટિવિટી થઈ. ઓકે, હવે પ્રોડક્ટિવિટી એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ. પ્રોડક્ટિવિટી કેવી રીતે મેઝર થાય? કોઈ પણ વસ્તુની આપણે એફિશિયન્સી મેઝર કરવી હોય તો એની માટેની ફોર્મ્યુલા શું છે? આઉટપુટ બાય ઇનપુટ. તો પ્રોડક્ટિવિટી પણ મેઝર કઈ રીતે કરી શકાય? આઉટપુટ બાય ઇનપુટ. ઓકે, એક એક્ઝામ્પલ અહીંયા લઈએ આપણે કે કોઈ પણ મશીન છે જે 8 કલાકનું આપણે ઇનપુટ આપીએ તો આપણને 80 યુનિટ સામે મળે છે. તો આઉટપુટ છે 80 અને ઇનપુટ છે 8 કલાક. તો તમને એની પ્રોડક્ટિવિટી કેટલી મળશે? 10 યુનિટ પર અવર. આ એની પ્રોડક્ટિવિટી થઈ. બીજું એક એક્ઝામ્પલ છે કે કોઈ પણ 5 કિલોગ્રામ પાવડર છે, એ 5 કિલોગ્રામ પાવડરમાં 10,000 ગોળીઓ બને છે. બરાબર? તો આ શું થયું? એક ઇનપુટ છે. બરાબર? ઇનપુટમાં આપણે 5 કિલોગ્રામ પાવડર આપીએ છીએ અને સામે આપણને આઉટપુટમાં કેટલું મળે છે? 10,000 ગોળીઓ મળે છે. તો 10,000 ડિવાઈડ 5 કરો. બરાબર? મતલબ કે 2000. ઓકે, 2000 જે છે એ પર્ટિક્યુલર મશીનની પ્રોડક્ટિવિટી થઈ. હવે પ્રોડક્ટિવિટી વધારવી હોય તો પ્રોડક્ટિવિટી કઈ રીતે વધારી શકાય? તો આપણે માની લો કે ઇનપુટમાં જે 5 કિલોગ્રામ પાવડર યુઝ કરીએ છીએ એની જગ્યાએ 4 કિલોગ્રામ પાવડરનો યુઝ કરીને અને જો 10,000 ગોળીઓનું ઉત્પાદન કરી શકાય, પ્રોડક્શન કરી શકાય, તો આપણે એવું કહી શકીએ કે પ્રોડક્ટિવિટીમાં વધારો કર્યો. અથવા તો જે 5 કિલોગ્રામ પાવડર આપણે યુઝ કર્યો છે અને એમાં આપણે 10,000ની જગ્યાએ 12,000 ગોળીઓનું પ્રોડક્શન કરી શકીએ, એટલા એબલ થઈ જઈએ. ઓકે, તો એ ટાઈમે પણ આપણે એવું કહી શકીએ કે પ્રોડક્ટિવિટીમાં વધારો થયો. એટલે પ્રોડક્ટિવિટીમાં વધારો થશે તો ઓટોમેટિક જે બિઝનેસ છે એ બિઝનેસમાં શું થશે? ફાયદો થશે. એટલે પ્રોડક્ટિવિટી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે આપણે જોઈએ ફેક્ટર્સ અફેક્ટિંગ પ્રોડક્ટિવિટી. પ્રોડક્ટિવિટીને અસર કરતા પરિબળો. એમાં સૌથી પહેલું છે એમ્પ્લોયી પ્રોડક્ટિવિટી, કામદાર સંબંધી પરિબળો. કામદાર સંબંધી પરિબળો છે એમાં શું આવશે? યોગ્ય કાર્ય સોંપણી અને કાર્ય સંતોષ. મતલબ કે તમે જે એમ્પ્લોયને વર્ક આપો છો એ વર્ક સેટિસ્ફેક્ટરી થઈને કરે એ હોવું જોઈએ.
એના પછી છે યોગ્ય તાલીમ. જે બી આપણો એમ્પ્લોય છે એને કઈ રીતે વર્ક કરવું છે એને કમ્પ્લીટ ટ્રેનિંગ હોવી જોઈએ. એની પાસે પૂરું નોલેજ હોવું જોઈએ કે કઈ રીતે કોઈ પણ કંપનીમાં કામ થશે. ઓકે, અથવા તો એને પહેલેથી ટ્રેનિંગ આપવામાં આવે. એના પછી ઊંચો પગાર અને પ્રલોભનની વ્યવસ્થા. મતલબ કે જે બી એમ્પ્લોય આપણે હાયર કરીએ છીએ એને હાયર સેલેરી આપવી. ઓકે, કોઈ પણ જે બેનિફિટ્સ છે, સેલેરી સિવાયના બેનિફિટ્સ છે, એ સેલેરી સિવાયના બેનિફિટ્સ એને પ્રોવાઈડ કરવા. જેટલું હાયર સેલેરી અને હાયર બેનિફિટ્સ એમ્પ્લોયને મળશે એટલું જ સારું એ વર્ક કરશે. એના પછી સારું રહેઠાણ અને તંદુરસ્તીની જાળવણી. ઘણી કંપનીઓ એવી હોય છે કે જે પોતાના એમ્પ્લોયને રહેવાનું પણ પૂરું પાડતી હોય છે, તો એને સારી જગ્યાએ રહેવાનું વ્યવસ્થા કરવી અને એની હેલ્થની પણ કેર લેવી. એના પછી છે મશીન પ્રોડક્ટિવિટી. તો મશીન પ્રોડક્ટિવિટીમાં કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે? તો સારા, પૂરતા અને અદ્યતન યંત્રો. સારી પ્રોડક્ટિવિટી જોઈએ છે તો આપણે મશીનો પણ કેવા લાવવા પડે? નવા લાવવા પડે, બરાબર. અને એનો જે આઉટપુટ રેશિયો છે, આઉટપુટ રેશિયો પણ કેવો હોવો જોઈએ? વધારે હોવો જોઈએ. પછી યંત્રોનું નિયમિત સમારકામ અને જાળવણી. જે પણ મશીન આપણે ડેલી યુઝ કરીએ છીએ એ મશીનોનું મેન્ટેનન્સ સમય જતા થવો જોઈએ. ઓજારો અને સાધનો પૂરતા અને સારા ઓજારોની વ્યવસ્થા. મતલબ જે આપણે ટૂલ્સ જે પ્રોવાઈડ કરવાના છે કોઈ પણ પ્રોડક્શન કરવા માટે એ પ્રોપર પૂરા પાડવાના છે. ઓકે, કોઈ પણ માની લો કે આપણે કોઈ વસ્તુનું પ્રોડક્શન કરવાનું છે, બરાબર, પણ આપણી પાસે પૂરતા મશીન્સ નથી અથવા તો કોઈક વસ્તુ ખૂટે છે તો પ્રોડક્શન પોસિબલ નથી. એટલા માટે આપણી પાસે ઇનપુટમાં બધા મશીન્સ, મેનપાવર બધું જ હોવું જોઈએ. એના પછી છે મટીરિયલ પ્રોડક્ટિવિટી. મટીરિયલ પ્રોડક્ટિવિટી એટલે કે માલ સામગ્રી સંબંધી પરિબળો. તો એમાં શું આવશે? યોગ્ય ગુણવત્તાવાળી માલ સામગ્રી. જે રો મટીરિયલ આપણે લઈએ છીએ એ રો મટીરિયલનું ધ્યાન રાખવાનું છે કે એની ક્વોલિટી કેવી હોવી જોઈએ? સારી હોવી જોઈએ, બરાબર. આપણે ગમે તે મટીરિયલ પ્રોડક્શન ટાઈમે યુઝ કરવાનું નહીં, જેથી આપણને જે પ્રોડક્ટ છે, જો સારી ક્વોલિટીનો રો મટીરિયલ આપણે યુઝ કરીશું તો આપણને શું થશે કે સારા મટીરિયલનું કોમ્પોનન્ટ, કોઈ પણ જે પાર્ટ છે એ આપણને મળશે. એના પછી શું છે? માલ સામગ્રીનો પૂરતો જથ્થો જેના કારણે ઉત્પાદન પ્રવાહમાં ખલેલ ના પડે. રો મટીરિયલ, કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં રો મટીરિયલ પૂરતું અવેલેબલ હોવું જોઈએ જેના કારણે પ્રોડક્શન જે છે એ પ્રોડક્શન ક્યાંક અટકી ના પડે. જ્યારે આપણે કોઈ વસ્તુ બનાવવાની છે તો એની માટે જે બી રો મટીરિયલની રિક્વાયરમેન્ટ છે એ રો મટીરિયલ પૂરતું અવેલેબલ હોવું જોઈએ. અને વપરાશયુક્ત સ્ટોર્સ અને સ્પેસની પૂરતી જોગવાઈ, એટલે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં વેરહાઉસીસ અવેલેબલ હોવા જોઈએ. જે આપણું રો મટીરિયલ છે, રો મટીરિયલ કઈ જગ્યાએ મૂકવું એ કંપનીમાં અવેલેબલ હોવું જોઈએ. તો આ જે બધા ફેક્ટર્સ છે એ પ્રોડક્ટિવિટી પર અસર કરે છે. અને એના સિવાયના અન્ય પરિબળો કયા છે? અધર ફેક્ટર્સ કયા છે? એમાં છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇફોર્ટ્સ. સંશોધન અને વિકાસની જોગવાઈ. એટલે કે પ્રોડક્ટિવિટી આપણે વધારવી હોય તો એના માટે સમયસર રિસર્ચ કરવું જરૂરી છે. કેમ કે આપણે કોઈ પ્રોડક્ટ બનાવીએ છીએ તો એની જે હરીફાઈ છે એ હરીફાઈમાં બીજી પ્રોડક્ટ આવી જ ગઈ હોય છે. એટલે કન્ટિન્યુઅસલી રિસર્ચ અને એના પર કામ કરીને વધારે ડેવલપ ટેકનોલોજીવાળી પ્રોડક્ટ બનાવવી એ જરૂરી છે. એટલે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇફોર્ટ્સ હોવા જોઈએ, પ્રોડક્ટિવિટી વધારવા માટે હોવા જોઈએ. ઇફેક્ટિવ સુપરવિઝન એન્ડ ઓવરસીઇંગ. અસરકારક સુપરવિઝન. જે બી વર્ક થઈ રહ્યું છે એ પ્રોપર થાય છે કે નહીં એનું ધ્યાન રાખવું જરૂરી છે. ઇફેક્ટિવ ક્વોલિટી કંટ્રોલ સિસ્ટમ. મતલબ કે જે ક્વોલિટી કંટ્રોલ છે એમાં ધ્યાન રાખવાનું છે, બરાબર. જે પ્રોડક્ટની ક્વોલિટી છે એ પ્રોડક્ટની ક્વોલિટી કેવી હોવી જોઈએ? સારી હોવી જોઈએ. કસ્ટમરને સેટિસ્ફાઈડ થાય એવી પ્રોડક્ટ બનવી જોઈએ. એના પછી છે ઇફેક્ટિવ પ્રોફેશનલી ક્વોલિફાઈડ એક્ઝિક્યુટિવ્સ. આપણે જે બી
જે બી પર્સન હાયર કરીએ છીએ એ કેવો હોવો જોઈએ, ક્વોલિફાઈડ હોવો જોઈએ, પ્રોફેશનલ હોવો જોઈએ, જેના કારણે જ્યારે એ પર્સન માર્કેટમાં જાય આપણી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવા માટે તો એ એટલીસ્ટ પ્રોપરલી માર્કેટિંગ કરી શકે. પ્લસ જ્યારે પણ ઉત્પાદન થતું હોય મીન્સ કે પ્રોડક્શન થતું હોય તો એને એ ફિલ્ડનું નોલેજ હોવું જરૂરી છે. એના પછી છે સપોર્ટિવ ફિલોસોફી ઓફ ધી હાયર મેનેજમેન્ટ, ઉચ્ચ સંચાલનની ફિલોસોફી. જે હાયર મેનેજમેન્ટ છે એ પણ કેવો હોવો જોઈએ, સપોર્ટિવ હોવો જોઈએ. તો આ બધા જ જે ફેક્ટર્સ છે એ પ્રોડક્ટિવિટી પર અફેક્ટ કરે છે. એના પછી છે ક્વોલિટી એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ. ફર્સ્ટ ઓફ ઓલ ક્વોલિટી. ક્વોલિટી એટલે શું? The term quality in a very simple phrase as fitness to use a quality control as path to perfection from customer perception. Okay, ગુણવત્તા એટલે ઉપયોગની અનુકૂળતા. ફિટનેસ ટુ યુઝ મતલબ કે ઉપયોગની અનુકૂળતા. અને વધુમાં ગુણવત્તાની જે વ્યાખ્યા છે એને આપણે એવું કહી શકીએ કે ગ્રાહકના દ્રષ્ટિકોણથી પૂર્ણતા તરફનું પ્રમાણ એટલે ગુણવત્તા. બરાબર, તમે કેટલા કસ્ટમરનું જે પરસેપ્શન છે એના પરસેપ્શન પ્રમાણે કેવી પ્રોડક્ટ તમે એને પ્રોવાઈડ કરો છો એને તમે ક્વોલિટી કહી શકો. Quality control means ensuring degree of perfection with regard satisfaction, color, shape, finishing, etc. considering the relevant cost of manufacturing. જે ક્વોલિટી કંટ્રોલ છે, ક્વોલિટી કંટ્રોલનો મતલબ શું થાય છે કે તમે કોઈ પણ કસ્ટમરને કેટલી પરફેક્ટ પ્રોડક્ટ પ્રોવાઈડ કરો છો. ઓકે, એને ક્વોલિટી કંટ્રોલ કહી શકો છો. સામે તમારે એનો જે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ છે એ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ પણ જોવાનો છે. Quality control means to identify and eliminate the reasons for discrepancy and defect in relation to predetermined standards. હવે ક્વોલિટી કંટ્રોલ એટલે શું છે કે કોઈ પણ પ્રોડક્ટમાં જે ખામી છે એ ખામી ના આવે. બરાબર, જે કસ્ટમરની નીડ છે એ કસ્ટમરની નીડ પૂરી પડે. ઓકે, એને ક્વોલિટી કંટ્રોલ કહેવાય છે. Okay, traditional quality control was production oriented. જે quality control છે એ production oriented હતી. In the recent year, quality control has become a market oriented activity. હવે અત્યારના જે વર્ષો છે એ અત્યારના વર્ષોમાં જે ક્વોલિટી કંટ્રોલ છે એ માર્કેટ ઓરિએન્ટેડ થઈ ગયું છે. ઓકે, હવે જે ક્વોલિટી છે એ ક્વોલિટીમાં ડિફરન્સ કેમ પડી શકે? તો કોઈ પણ વસ્તુ, કોઈ પણ પ્રોડક્ટનું પ્રોડક્શન થઈ રહ્યું છે, ઓકે, અને એમાં આપણને ક્વોલિટીમાં ડિફરન્સ કેમ મળી શકે? તો એનું સૌથી પહેલું તો કારણ શું છે? યંત્રની કાર્ય પદ્ધતિમાં સમયાંતરે તફાવત પડે છે. જેમ કે નવા યંત્ર ઉપરનું ઉત્પાદન જૂના યંત્રના ઉત્પાદન કરતાં ઊંચા પ્રકારનું રહે છે. જો ફોર એક્ઝામ્પલ કે આપણે એક મશીન પર વર્ક કરી રહ્યા છે અને એ મશીન પર આપણને કોઈ પ્રોડક્ટ મળે છે. બરાબર, હવે એ મશીન જ્યારે જૂનું થશે તો આપણને જેટલા નંબર ઓફ એ આપણને સામે આઉટપુટમાં કોમ્પોનન્ટ બનાવીને આપતું હતું એની કમ્પેરમાં જે જૂનું મશીન છે એ શું કરશે? ઓછું પ્રોડક્શન કરી આપશે. ઓકે, તો એના કારણે જે ક્વોલિટી છે એ ક્વોલિટી પર બી ઇફેક્ટ થશે. કોઈ લેથ મશીન આપણે લઈ લઈએ, લેથ પર આપણે ટૂલ યુઝ કરીએ છીએ. બરાબર, અને ટૂલ જે છે એ એમાં વિયર થશે એટલે કે ઘસાઈ જશે તો આપણને જે ક્વોલિટીનું ઓપરેશન કરવું છે એ ક્વોલિટીનું ઓપરેશન થશે નહીં. પછી શું થાય છે કે એક જ સપ્લાયર પાસેથી જુદા જુદા સમયાંતરે ખરીદાયેલા કાચા માલની ગુણવત્તામાં તફાવત પડે છે. આપણે રો મટીરિયલ કોઈ જગ્યાએથી ખરીદીએ છીએ. બરાબર, જરૂરી નથી કે એ પર્સન જે રો મટીરિયલ લાવે છે એ એક જ જગ્યાએથી લાવતો હોય. બરાબર, એટલે શું થાય છે કે આપણને અલગ અલગ ક્વોલિટીનું રો મટીરિયલ અલગ અલગ ટાઈમે મળતું હોય છે. પછી કોઈ પણ વર્કર આપણે રાખ્યો. ઓકે, એ વર્કર છે એ વર્કરની જે એફિશિયન્સી છે એના કારણે પણ ક્વોલિટી પર ઇફેક્ટ કરે છે. બરાબર, કેમ કે માની લો કે કોઈ જે વર્કર છે એ નવો છે, ફ્રેશર છે.
ઓકે, તો એની જે કામ કરવાની ઝડપ છે અને એ જેટલી એક્યુરેસીથી કામ કરશે એના કરતાં જે એની જે એક્યુરેસી છે અને કામ કરવાની જે એની એફિશિયન્સી છે એ કેવી હશે? ઓછી હશે કમ્પેર ટુ જે જૂના વર્કર્સ છે એમના. ઓકે, અને જે એટમોસ્ફિયર છે એ એટમોસ્ફિયર બી અફેક્ટ કરે છે ક્વોલિટી પર. બરાબર, તો આ થઈ ગયું ક્વોલિટી. હવે આપણે જોઈએ cost consciousness and its importance. Cost refers to the sacrifice or consumption of resources in production activities. The economic resources are described as 4 M's. For example, man, machine, material and money. હવે જે બિઝનેસ છે એ બિઝનેસમાં એમ દ્વારા દર્શાવતા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે એમ એટલે શું? મેન, મશીન, મટીરિયલ અને મની. ઓકે, અને આ જે 4 એમ છે એ 4 એમની ચોક્કસ કિંમત આપણે આપવી પડે છે. એમાં ખાસ જે મેન છે, મશીન છે અને મટીરિયલ છે એ ત્રણની આપણે શું આપવી પડે છે? કિંમત આપવી પડે છે. તો કોસ્ટ શું છે? તો આજે આપણે રિસોર્સિસ છે એ રિસોર્સિસનો શું યુઝ કર્યો, બરાબર, યુઝ કરીને આપણે જે પણ આઉટપુટ લીધું એને શું કહેવાય છે? કોસ્ટ કહેવાય છે. ઓકે, હવે મેન છે તો મેનને આપણે કઈ રીતે એની કોસ્ટ ચૂકવીએ છીએ? તો એને પગાર આપીને. મશીન છે તો મશીનમાં શું કરીએ છીએ? તો એનો ઘસારો આવે તો એનું મેન્ટેનન્સ કરાવડાવીએ. મટીરિયલ છે એ મટીરિયલ જે છે મટીરિયલ આપણે ખરીદવું પડે તો એની માટે પણ પૈસા આપવા પડે. અને મની જે છે એ મની ક્યાંથી આવશે? તો આપણે કોઈ બેંકમાંથી લોન લઈએ છીએ અથવા તો કોઈ બીજાની પાસેથી લઈએ છીએ. તો આ 4 ફેક્ટર્સ છે એ શું છે? કોસ્ટ છે. ઓકે, their cost is referred by salaries, depreciation, consumption of material and interest on debt respectively. જે મેં કીધું એ માણસો છે તો માણસોની કોસ્ટ કોના કારણે આવે? કોસ્ટ એટલે શું? તો એને જે સેલરી આપીએ. મશીન એટલે શું? તો એનું જે મેન્ટેનન્સ છે, મેન્ટેનન્સ આપણે સાચવવાનું છે. મટીરિયલ એટલે શું? તો જે આપણે રો મટીરિયલ એનું જ્યાંથી પણ ખરીદીએ છીએ, બરાબર. અને મની એ શું છે? તો મની આપણે એવું તો છે નહીં કે આપણા ઘરે હોય, એની માટે આપણે શું કરવું પડે? બેંકમાંથી લોન લેવી પડે અથવા તો કોઈ પાસેથી ઉધારમાં લેવું પડે. ઓકે, તો આ શું છે? કોસ્ટ છે. It is only man which ultimately controls the remaining 3 non-human resources. Cost consciousness is required to be developed among the human resources. હવે જે પ્રોડક્શન પ્રોસેસ છે એ પ્રોડક્શન પ્રોસેસમાં જે આપણે 4 એમ યુઝ કરીએ છીએ એમાં જે મેન માણસ જે છે એ માણસ બાકીના 3 જે નોન હ્યુમન રિસોર્સિસ છે ને એને શું કરી શકે છે? કંટ્રોલ કરી શકે છે. બરાબર. હવે આપણે જોઈએ કસ્ટમર સેટિસ્ફેક્શન એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ. ઓકે, તો આમાં જે મેં તમને કહ્યું કોસ્ટ કોન્શિયસનેસ, એ કોસ્ટ કોન્શિયસનેસમાં તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે: મેન, મશીન, મટીરિયલ. બરાબર. હવે આપણે જોઈએ કસ્ટમર સેટિસ્ફેક્શન એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ. હવે કસ્ટમર સેટિસ્ફેક્શન એટલે શું? જો આમાં જે વર્ડિંગ્સ છે એ બધામાં શું છે કે જે બી ટોપિક્સ છે એ ટોપિક્સમાં જે વર્ડ્સ કહે છે એનું થોડુંક તમારી પાસે નોલેજ હશે જ. બરાબર. તો જે હું એક્સપ્લેન કરું છું એ લેંગ્વેજમાં તમે ક્વેશ્ચનના આન્સર લખી શકો છો. Creation of the customer satisfaction is not confined only to the marketing management, but it is an end result of the entire integrated business activities. હવે કસ્ટમર સેટિસ્ફેક્શન શું છે? તો બંડલ ઓફ સેટિસ્ફેક્શન. બરાબર. હવે હું એવું કહી શકું કે ગ્રાહક જે છે, બરાબર, ગ્રાહક ને તમે જે પ્રોડક્ટ પ્રોવાઈડ કરો છો એ પ્રોડક્ટની ક્વોલિટી કેવી છે એ એનાથી સેટિસ્ફાઈડ થયો કે નહીં એ શું છે? કસ્ટમર સેટિસ્ફેક્શન છે. અ પ્રોડક્ટ ઇઝ અ બંડલ ઓફ સેટિસ્ફેક્શન એન્ડ અવર બેસ્ટ એડવર્ટાઇઝમેન્ટ ઇઝ અ સેટિસ્ફાઈડ કસ્ટમર.
ઓકે, હવે કસ્ટમર સેટિસ્ફેક્શન છે, એમાં 4 ટાઈપના કસ્ટમર સેટિસ્ફેક્શન આવશે. એમાં સૌથી પહેલું છે ફંક્શનલ સેટિસ્ફેક્શન. હવે ફંક્શનલ સેટિસ્ફેક્શન એટલે શું? તો કોઈ પણ કસ્ટમર છે કે જે પ્રોડક્ટ લઈને આવે છે, બરાબર. હવે જે ફંક્શનલ સેટિસ્ફેક્શન છે એને આપણે પ્રાથમિક સંતોષ, પ્રાઇમરી સેટિસ્ફેક્શન પણ કહી શકીએ. એનું એક એક્ઝામ્પલ આપું કે તમારી જે કોઈ ઈચ્છા છે અને એ કોઈ ઈચ્છા તમારી સેટિસ્ફાઈડ થાય તો એ શું થયું? ફંક્શનલ સેટિસ્ફેક્શન. ફોર એક્ઝામ્પલ, તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે, તો જે વ્હીકલ છે, વાહન છે, એ વાહન શું કરશે? તમારી મુસાફરીની ઈચ્છા પૂરી કરશે. ઓકે, તમે ઘરમાં રહો છો તો ઘર શું કરે છે? તો સેફલી રહેવાની ઈચ્છા પૂરી કરે છે. ભૂખ લાગી છે તો આપણે ખાવાનું ખાઈએ છીએ. ઓકે, તો જે મીલ ખાવાનું છે, ખોરાક છે, એ કોઈ પણ માણસની ભૂખ સંતોષે છે. તો આ બધું શું છે? ફંક્શનલ સેટિસ્ફેક્શન છે. એના પછી છે એસ્થેટિક સેટિસ્ફેક્શન. એસ્થેટિક સેટિસ્ફેક્શન શું છે? તો સુંદરતાની ખ્વાહિશ, બરાબર, સારા દેખાવું, બરાબર. તો સારા દેખાવા માટે શું કરીએ છીએ? તો જે આપણે ક્લોથ્સ લઈએ છીએ, કપડાં લઈએ છીએ, એ કેવા? સારી ડિઝાઇનના લઈશું. કોઈ વસ્તુ આપણે યુઝ કરીએ છીએ તો એ કેવી? ફેન્સી હશે તો આપણે એ વસ્તુ યુઝ કરીશું. તો આ શું છે? એસ્થેટિક સેટિસ્ફેક્શન છે. એના પછી છે એસ્ટીમ સેટિસ્ફેક્શન. એસ્ટીમ સેટિસ્ફેક્શન શું છે? તો વસ્તુની ગુણવત્તા, પ્રોડક્ટની બ્રાન્ડ વગેરે દ્વારા શક્તિના દરજ્જા અને માનીપણાને સંતોષી શકાય. એને શું કહેવાય છે? કોઈ પણ પ્રોડક્ટ છે, એ પ્રોડક્ટની ક્વોલિટી જે છે, બરાબર, એની જે બ્રાન્ડ છે, એની બ્રાન્ડ પરથી આપણે કોઈ પ્રોડક્ટ લઈએ છીએ તો એ શું છે? એસ્ટીમ સેટિસ્ફેક્શન છે. ઓકે, ફોર એક્ઝામ્પલ કે આપણે શૂઝ લેવા ગયા, બરાબર, તો શૂઝની ઘણી એવી બ્રાન્ડ છે કે જે એકદમ નોન છે. નાઇકે છે, સ્કેચર્સ છે. તો આ જે બધા શૂઝ છે કે જે આ જે બધી વસ્તુઓ છે એ એની બ્રાન્ડથી જ જાણીતી છે, બ્રાન્ડથી જ વધારે ઓળખીતી છે. તો બ્રાન્ડ પરથી આપણે કોઈ વસ્તુ જે લઈએ છીએ, બ્રાન્ડના નામ પરથી, તો એ શું છે? એસ્ટીમ સેટિસ્ફેક્શન છે. તો આ થઈ ગયું કસ્ટમર સેટિસ્ફેક્શન, બરાબર. તો આપણે જ્યારે કોઈ